વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરના લાડોલમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવાની નજીવી બાબતે લઈને ઉગ્ર મારામારી, બે પક્ષના 11 લોકો સામે સામસામે ફરિયાદ, 2 ગંભીર રીતે ઘાયલ। સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામના મોટા ઠાકોરવાસમાં ઉત્તરાયણ મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગ ચગાવવાની નાનકડી બાબતને લઈને બુધવારે બપોરના આશરે 3 વાગ્યાના સમયે ઉગ્ર મારામારી થઈ હતી। આ ઘટના ગામના રામાપીર ચોક ખાતે બની હતી, જેમાં બંને પક્ષના લોકોએ એકબીજા પર છરી, લોખંડની પાઇપ, લાકડીઓ, કડા અને બેરિંગવાળી ચેઇન જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। લાડોલ પોલીસ સ્ટેશને બંને તરફથી અલગ અલગ ફરિયાદ નોંધી છે અને કુલ 11 લોકો સામે ગુનો નોંધાયો છે। પ્રથમ ફરિયાદ પ્રવીણજી ધુરાજી ઠાકોર, ઉંમર 55, વેપારી દ્વારા નોંધવામાં આવી હતી। તેમના દીકરા સુરેશજી પ્રવીણજી ઠાકોર પર હુમલો થયો હોવાનો આરોપ છે। ફરિયાદ મુજબ નૈતિક ભરત ઠાકોરે લોખંડની પાઇપ વડે માથા પર માર માર્યો। રાજવીર ઉર્ફે તનવીર પ્રવીણજી ઠાકોરે છરી વડે પેટમાં વાર કર્યો છે અને રાહુલજી ગણેશજી ઠાકોરે લાકડીઓ વડે માર માર્યો છે। તુષાર શંકરભાઈ ઠાકોર, મેઘા ભરતજી ઠાકોર અને યુવરાજજી દિનેશજી ઠાકોર પર મદદ કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં કહેવાય છે। સુરેશજીને પેટમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું ઓપરેશન ચાલુ છે અને તેઓને વિજાપુરથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી ફરિયાદમાં રાહુલજી ગણેશજી ઠાકોર, વિસનગરવાળા, ઉંમર વર્ષ 25 દ્વારા નોંધવામાં આવી છે। તેઓ જણાવે છે કે તેઓ કહેવા પ્રમાણે તેઓ સમજાવવા ગયા હતા, ત્યારે ગાળાગાળી થઈ અને ઝપાઝપીમાં સુરેશજી પ્રવીણજી ઠાકોરની છરી તેમના કપાળમાં વાગી ગઈ। રોહિતજી રામાજી ઠાકોરે લોખંડની પાઇપ વડે જમણા ખભા પર માર માર્યો, જ્યારે બીજા અતુલજી રણજીતજી ઠાકોર, આર્યન રણજીતજી ઠાકોર અને રવિ પ્રહલાદજી ઠાકોરે કડા તથા બેરિંગવાળી ચેન વડે લાકડીઓથી માર માર્યો। રાહુલજીને કપાળમાં સામાન્ય ઈજા અને ખભામાં બેઠો માર વાગ્યો હોવાનું જણાવ્યું છે। આમ બંને સામસામે ફરિયાદો નોંધાઈ છે। ફરિયાદ પ્રમાણે સમાચાર છે। બંને ફરિયાદમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની BNSની કલમો હેઠળ તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે। બંને પક્ષે બીજાને આક્રમક ગણાવ્યા છે અને પોતાને બચાવનાર તરીકે રજૂ કર્યા છે। લાડોલ પોલીસે બંને FIR નોંધીને તપાસ શરૂ કરી છે, જેનું નેતૃત્વ લાડોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ અજયસિંહ સોલંકી કરી રહ્યા છે। આ ઘટના ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવા કે મનહેરને લઈને થતી મારામારીના કિસ્સાઓને ફરી એકવાર ચર્ચામાં લાવી છે। મહેસાણા જિલ્લા પોલીસે પતંગ ચગાવવા અને મનહેર માટે જારી કરેલા જાહેરનામાનું પણ આમાં ભંગ થયો હોવાનું બંને ફરિયાદમાં જણાવાયું છે।